નમસ્કાર. આજે આપણે વાત કરીશું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશે અને ખાસ તો ફાઇનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટ વિશે. ફાઇનાન્શિયલ ટાઈમ્સ એમ કહી રહ્યું છે કે હવે આગામી થોડા સપ્તાહોમાં જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ યોગ્ય રીતે કાર્યરત ન થયું અને સપ્લાય ચેન યોગ્ય રીતે શરૂ ન થઈ તો ક્રૂડ ઓઇલના એટલે કે કાચા તેલના ભાવ $180 પ્રતિ બેરલ થઈ શકે છે. અને જો આવું થયું તો એની સીધી અસર ઉદ્યોગો પર થશે અને ઉદ્યોગો પર અસર થશે તો એની સીધી અસર આપણા જીવન પર થશે. ફાઇનાન્શિયલ ટાઈમનો રિપોર્ટ એમ પણ કહી રહ્યો છે કે અત્યાર સુધી એટલે કે ગયા શનિવારે સાંજ સુધી વિશ્વમાં 76 દેશોએ આપાતકાલીન પગલાં લીધા છે એટલે કે ઇમરજન્સી પગલાઓ લેવાના શરૂ થઈ ગયા છે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશમાં ઈંધણ અને ખાતરનો પુરવઠો યોગ્ય રીતે જળવાયેલો રહે એને માટે અત્યારથી જ $10 અબજ અલાયદી ફાળવણી કરી છે. તો પાકિસ્તાન, ફિલિપિન્સ અને શ્રીલંકા જેવા દેશો 4 દિવસ પર વીક પર જતા રહ્યા છે એટલે કે વર્કિંગ ડેઝ હવે ત્યાં માત્ર 4 જ દિવસના છે. ભારતમાં પણ વડાપ્રધાને પહેલ કરી છે કે પેટ્રોલ બચાવો, જરૂર હોય ત્યાં સુધી વિદેશ યાત્રાઓ ટાળો, તેમજ 1 વર્ષ સુધી સોનું ન ખરીદો. અલબત્ત આપણે ત્યાં તો ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ પણ ચાલુ થયો કે જે લોકોની ટિકિટ્સ બુક થઈ ગઈ હતી એ લોકોએ સરસ મજાની રીલ્સ બનાવી કે સોરી મોદીજી હમારી તો ટિકિટ્સ બુક હો ગઈ હતી. આ જ બધા સ્યુડો દેશપ્રેમીઓ આમ પાછી દેશપ્રેમની મોટી મોટી વાતો કરતા હોય છે જે લોકો પોતાની ટિકિટ પણ કેન્સલ ન કરાવી શકે. એનીવેઝ દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. એ મુદ્દાને અને આ મુદ્દાને કોઈ લેવા દેવા નથી, પરંતુ દેશમાં અને દુનિયામાં હોર્મુઝને કારણે અત્યંત ઘેરી અસરો શરૂ થઈ ગઈ છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના જ રિપોર્ટની વાત કરીએ તો જો ઈંધણ $180 પ્રતિ બેરલ થયું તો વિશ્વમાં અનેક વેપાર ધંધાઓ ઘેરી મંદીનો સામનો કરશે. આમ તો વેપાર ધંધાવાળાઓને હંમેશા કહેવાની આદત હોય છે કે હમણાં કંઈ મજા નથી, હમણાં બહુ મંદી છે, પરંતુ આ લોકોને ખરેખરી મંદી શું છે એ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર 3 થી 4 અઠવાડિયામાં યોગ્ય રીતે સુચારુ રૂપે ચાલતું ન થયું તો એનો સામનો કરવો પડી શકે છે. ખેર, આપણે બધા જ ઈશ્વરને પ્રાર્થના કરીએ અને ખાસ તો એવી પ્રાર્થના કરીએ કે આ જે વિશ્વના શાસકો છે એમને સદબુદ્ધિ આપે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ યોગ્ય રીતે ચાલતું થાય. નહીંતર પેટ્રોલ ડીઝલના પંપ પર જે લાઈનો દેખાઈ રહી છે એ જ લાઈન કદાચ હવે રાશનની દુકાનો ઉપર કે પછી ગેસની એજન્સીઓ પર પણ જોવા મળી શકે છે. ખેર, અગાઉ કહ્યું એમ જ ઈશ્વર આ ટ્રમ્પને કે વિશ્વના જે અન્ય શાસકો છે એને સદબુદ્ધિ આપે અને આ વિશ્વને યોગ્ય રીતે ચાલવા